સીન એવું બધાને ભાઈ મહાદેવની ભાઈ પાછળ જો તો ભાઈ છાશના નળ ને એવું મૂકેલું છે તો બધાનો ભાઈ હાથી છે અહીંયા છે ઓલા ભાઈ પથ્થર તમે વગાડો ને એટલે ઝાલર જેવો એટલે વાંસળીનો સૂર જેવો અવાજ આવે કરેલી રહી ગાંડા છે ને ગાડા આગે છે ગાંડા હાથમાં ગાડા ન રહે શ્રીરામ જય માતા કેમ છો બધા પણ બતાવો તમે પણ બધા નવા બ્લોગ રહે તમને હાર્દિક હવે છે મારા વાલા તો ભાઈ ફરી વખત આપણે કુંડલથી ભાઈ બીજો ભાગ શરૂ કર્યો છે કારણ કે ઓલો ભાગ બહુ મોટો થઈ ગયો કારણ કે ચેલેન્જ વિડીયો બનાવ્યો હતો એ હવે આપણે ભાઈ જવાનું છે સરળ તમને બધાને ભાઈ દર્શન કરાવશે જે દરબારગઢ છે આપણે સ્વામિનારાયણ ભગવાનનો દરબારગઢના દર્શન કરાવશું અને સરસ મજાનો ભાઈ જગ્યા ફરવા લાયક છે ને જો મૂર્તિ છે અને ભાઈ ઘણું બધું ભાઈ ફરવાનું છે વસ્તુ તમને દેખાડશે ચાલો આપણે બધું દેખાડ્યું તમને વિડીયોમાં બને ગુલાવે બધા જો સ્વામિનારાયણ ભગવાન છે બોટર તમારી આપણે દેડી છે ને ઉપર કાજલે હે આપણે ઝુલાઈ લઈએ તો તમે દર્શન કરી લેજો પાદે તારો હારું તો ભાઈ સરસ મજાનો છે ને આ છે માછલી તો આ કમળ છે ને ભાઈ માછલા છે આ બધા કમળ છે ગુલાબી કમળ છે સફેદ એની ગુલાબી કમળ છે હા એ પબ્લિક બધા જો ફરવા આવે છે ને અમારા મુકેશભાઈનું કામ છે તો ચાલો ના જાય તમને દેખાડ્યું હા ફોટા શૂટ હાલે છે અમારા પાયલબેન જો ફોટા પડે છે મસ્ત મજાનો ક્યાંય કેમેરામેન જાહેરના છે ને પાણી ભર્યું છે હા પણ કમળ જો મસ્ત ગુલાબી કલરના કાં ઓળકા હા હા ભાઈ એકદમ મસ્ત મજાના વ્યૂ આવે છે સમજો બતક ને સિંહ એવું બધાને ભાઈ મહાદેવની ભાઈ ભક્તેશ્વર મહાદેવ તો ભાઈ સરસ મજાની મૂર્તિ છે ભાઈ ને આપણે છે નદી આખી સમજ્યા અહીંથી ને અહીંથી ઓલા પણ ચાલો ફોટા શૂટ કરી લીધા વિડીયો અંદર બનાવે ગરમીનો માહોલ છે ને ભાઈ ગરમી તડકો બહુ છે તો ભાઈ પાછળ જો તો ભાઈ છાશના નળ ને એવું મૂકેલું છે તો ચાલો આપણે છાશ પી લઈએ ઠંડો થઈ જાય કારણ કે ગરમી બહુ છે ને તો થોડોક ઠંડો કોઠો કરી લઈએ તો ચાલો છાશને એવું બધું વિતરણ થાય છે તો નળ ને એવું બધું મૂકેલું છે ચાલો તમે દેખો શું પીવો છો શું છે એ છાશ છે ભાઈ ઠંડી તું પી લે પહેલાં પછી હું પી લો તો ભાઈ ઠંડી છાશ ભાઈ જો અહીંયા નળ મૂકેલા છે ભાઈ છાશ માટે તમે એમ થાય પાણીનું પાણી છે પણ ભાઈ પાણી નથી ભાઈ છાશ છે જો ચાલો ભાઈ ઠંડી છાશ પીવાની આપણે જો છાશ આવી ગઈ છે તો છાશ પી લેવી ઠંડી સરસ મજાની છે ને બધા જો છાશ પીને બેસી ગયા છે તો આપણી છાશ છે ગરમીનો માહોલ છે ભાઈ છાશ પી લે તો ચાલો વિડીયોમાં બનાવી છાશ પી લીધો તમે ઠંડો કોઠો કરી લીધો સરસ મજાનો હાથી આવે તમે અમારા બ્લોગમાં તો જોતા કહીશો તો ફરી વખત તમને દેખાડી દઈએ કે ભાઈ જો મસ્ત મજાનો હાથી ને છોકરા તે પીધી તો ભાઈ મસ્ત મજાનો ભાઈ હાથી છે અહીંયા છે ઓલા પણ ભાઈ ગરદી છે તે અમે અહીંયા વહી આવ્યા સમજ્યા બે હાથી મૂકેલા છે તો ચાલો હવે ઓલા પણ ભાઈ છે ને દરબારગઢ છે સરસ મજાનો દરબારગઢ છે સ્વામિનારાયણ ભગવાનનો દરબારગઢ છે ને ભાઈ પૌરાણિક વસ્તુ જે પહેલાંના વાસણો પહેલાંના જે કામ કરતા હોય તમામ વસ્તુ પહેલાંની છે દરબારગઢની અંદર ને કોઠા ઘણાય છે ફરતા ને ભગવાન શું કામ કરતા કઈ રીતના રહેતા ને રાંધવાની વસ્તુ તમામ વસ્તુ દેશી બધી ગારનું બનાવેલું છે તો બધું તમને સંપૂર્ણ દેખાડશું તો ચાલો ઓલા પણ એક ઝાલરિયો પથ્થર છે ત્યાં ભગવાનને ભાઈ વાંસળીના સૂરનો અવાજ આવે છે તો ભાઈ ઝાલરિયા પથ્થરના પણ તમને દર્શન કરાવશે સંભળાવશે ઝાલરિયા પથ્થરનું છે પથ્થર તમે વગાડો ને એટલે ઝાલર જેવો એટલે વાંસળીનો સૂર જેવો અવાજ આવે એટલે પથ્થરનું નામ છે ઝાલરિયો પથ્થર
ભાઈ આપણે ધર્મગઢના દર્શન કરીને વૈયા છે બહાર હવે ને એવું બધું હતું ને ભાઈ જો હવે ચાવી છે હળવે હળવે ને ઓલા પણ જો ઠેલી ભૂલી ગયા હતા મેં જો પાયલબેન ઠેલી લેવાઈ જાય કારણ કે ઠેલી ભૂલીને વહી ગયા હતા કારણ કે કિંમતી વસ્તુ બધી હતી ઠેલીમાં બધું હતું કારણ કે અમે જોવા નીકળ્યા ને તારા ભાઈ ફોટા ને એવું પાડતા ને ટીંગાડી હતી ત્યાં જગ્યા ટીંગાડી હતી અડધે પગ્યા ને કે આપણી થેલી ક્યાં ગઈ અમે હા હા ફોટા પાડવામાંથી ઉષા ન આવ્યા સમજ્યા દર્શન કરીને બહાર આવ્યું છે ધીમે ધીમે. હા હવે ભાઈ વન્ય પ્રાણીઓના ભાઈ તમને દેખાડશું થોડોક વન્ય પ્રાણીઓ બધા છે બધા ઋષિ મુનિઓ છે એવું બધું ઘણું બધું જોવાનું છે એવું બધું છે ને અહીંયા છે બધું લેન્સરમાં તો બધું ના જોવાનું છે તો ચાલો હવે તમને એ દેખાડશું. કળા કરેલી રહી મોરલા છે તો માથે બેઠો છે નીચે છે તાકો વન વિભાગ જ છે કારણ કે ઓલી પણ મોરલા એવું છે જો બોલે છે અહીં પાણીમાં પણ અંદર છે તો એવું બધું છે લાગે ને કે ખોટું ગાડું છે તો ભાઈ જો ઓરિજિનલ ગાડું છે તો આ રીતના ભાઈ જો આમ જો ગાડા હાકે છે ગાડા હાકે ગાંડા છે ને ગાડા હાકે છે પાયલબેન જો હાલવા નથી દેતા ગાડાને ગાંડા છે ને ગાડા હાકે છે ગાંડા હાથમાં ગાડા ન રહે તો આ બધા જો ગાડા પર ચડી જો ફૂલ એન્જોય છે ભાઈ હશે ભાઈ જામી ગઈ કા નહીં હો માની થવું ના 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 તમે વહી જાઓ બધા વલભી પોતું જાય વહી જાઓ પબ્લિક હજી આવે છે આ બધું કારની પાર્કિંગ છે ભાઈ જો ભાઈ આ પાર્કિંગ છે 4 વ્હીલર માટે પાર્કિંગ છે 2 વ્હીલર માટે અહીંયા છે તમારે મુકેશભાઈ તો બાઇક્સ લઈ લીધી છે અને કહેવાય જવું છે એવું બધું છે સમજ્યા કારણ કે પછી થઈ જાય બહુ મોડું એવું બધું છે કે આથી ભાઈ અમારા ગામ બહુ આગા એટલે જવું પડે સમજ્યા અમારે દેવાંશી મેને તો ફૂલ એન્જોય જ છે મજા આવે છે ને કેવીક મજા આવી પાયલબેન હા તો ભાઈ મજા એટલે ફૂલ મજા આવી ને અમારે તો હા આવી મજા ક્યાંય બીજે આવી જ નથી આવી હકીકત અરે પાણી આવી ગયું છે ઠંડુ ઠંડુ હવે ઠંડુ પાણી છે મસ્ત મજાનું ફ્રીજની સુવિધા છે કેમ કરશું હવે કેવીક મજા આવી હે અને મુકેશભાઈ ને પાયલબેન હારે કેવી મજા આવી બહુ મજા આવી એની હારે બહુ મજા આવી બધા હારે કા દેવાંશી મજા આવી આપને મજા આવી બહુ મજા આવી અને બહુ આમ એન્જોય કરી બધાએ બહુ મજા આવી કારણ કે આવી એન્જોય કરી નથી કાંઈ કે વાર એન્જોય કરી નથી એવી કરી ના ના ભાઈ મજા આવી ગઈ કારણ કે મુકેશભાઈની ભાઈ ફૂલ ફેમિલી સાથે હતા અને જો બધે જવાની તૈયારી કરે છે ફેમિલી સાથે મજા આવે હા હા એકલા ન મજા ફૂલ ફેમિલી સાથે હોય ને ભાઈ મજા આવે એટલે ભાઈ હા એકલા નો મજા આવે હવે જાશું હવે હા જાશું ને હા હા ગેંગ ચાલુ છે અમારે મુકેશભાઈનું એવું બધું છે તો ચાલો હવે ભાઈ બ્લોગને એન્ડ આપી દઈએ કારણ કે બ્લોગ થઈ ગયો છે બહુ મોટો કા હા તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો મળી બીજા વિડીયોમાં ત્યાં લગીને બાય બાય